દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. ગોવા મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન અપાવવાના બહાને ₹15 લાખની છેતરપિંડી કરનાર આરોપી સતીશ ભૂપતભાઈ કાનાણીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરાછાથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી ગોવા મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન અપાવવાના બહાને 15 લાખ પડાવનાર સતીશ કાનાણીને ઝડપી પાડ્યો હતો. આરોપી સતીશ વિરુદ્ધ રાજસ્થાનના જયપુર માનસરોવર પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેથી આરોપી છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપીએ વર્ષ 2019માં કામના ફરિયાદીઓને ગોવા મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી ₹15 લાખ પડાવી ફરાર થઈ ગયો હતો તથા આરોપીની આ પહેલા જૂનાગઢ, અમદાવાદ, ભરૂચ તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં MBBSમાં એડમિશન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.